હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો આજ આપણે નિશાળમાં રજા રાખેલી છે, કેમ કે જવાનું છે સેવામાં. મારે અને બપ્પાને બેને જવાનું છે બગદાણા સેવામાં. તો સવારમાં નાસ્તો કરી લીધો છે ને થઈ ગયા છે રેડી. અમારે છે ને હાલીને આમ ઠેઠ રોડે જવાનું છે, કારણ કે અહીંયા કોઈ સેવામાં આવવાવાળું નથી. અમારી શેરીમાં કોઈ સેવામાં આવવાવાળું નથી. અમારા બાપાને હું જોઈ એટલે છે ને અમારે ત્યાં હાલીને આવવું પડે. ત્યાંથી જ બધા ભેગા થઈ જાય એટલે ત્યાં અમારે હાલીને જવાનું. અહીંથી કોઈ ન હોય એટલે મારે મારા બાપાને હાલીને જવાનું. તો જઈએ. હાલો, ફાઇનલી ફેમિલી બોલેરો આવી ગયો છે. હવે આપણે જવાનું છે આ બધા બાબા હારે બગદાણા સેવામાં. તો જઈએ, હાલો. ફેમિલી તો પૂજી જશે બગદાણા, ને પહેલાં જવું બાપા સીતારામના દર્શન કરવા, કેમ કે હું એકલો જ આવેલો બાપાના સીતારામના દર્શન. બાકી બપ્પા અને બીજા બધા વહી ગયા છે રહોડે. હમણે દર્શન કરીને આપણે જવાનું છે રહોડે. ફેમિલી દર્શન કરીને તો એવા છે. હવે હું જાઉં છું ભોજનાલયમાં. ત્યાં વિશ્વનું મોટું રસોડું બગદાણા ત્યાં જાઉં છું અત્યારમાં, કેમ કે અમારા મંડળનો 11 તારીખે અમારો મંડળનો વારો હોય છે. અત્યારે લોકો પાસે જાઓ. બાકી ઘણા બધા લોકો સેવા કરવા આવેલા છે અહીંયા. જો તો ફેમિલી એવા છે રહોડે, અને આપણું મંડળ કરે છે નાસ્તો. જો આ નહીં, આ આપણું મંડળ નથી, આ અહીંયા આપણું મંડળ છે. ઘણા બધા મંડળ સેવામાં આવ્યા છે. જો બહેનોના કેટલા બધા મંડળ સેવામાં આવેલા છે. અમારા ગામના મંડળનો 11 તારીખે વારો હોય એટલે અમારા ગામનું મંડળ આવ્યું અહીંયા સેવા કરવા. 11 તારીખે અમારો વારો હોય એટલે આજ તો ઘણા બધા મંડળો સેવા કરવા આવેલા છે. અને કઈ રીતે બની તો જો કામ સુધી છે ને. હવે આપણે જવાનું છે કોઠાનું, અને આખું મંડળ નીકળી ગયું છે. ત્યાં ઘઉં વેવાના એવું કાંઈક કીધું. હવે તો ફેમિલી અમે કોઠા રૂમમાં આવ્યા હતા, ને મંદિરનો વ્યૂ ખાલી આમ જો એક નંબર વ્યૂ આવે. પણ ઓહો, બટેકા, આટલા બધા બટેકા હે બોલેરામાં. અને હવે ક્યાં લઈ જવાનું કોને ખબર. અત્યારમાં જો ઘણા બધા સ્વયંસેવકો છે ને એના કામ ઉપર લાગી જાય. અમારી જેમ 11 તારીખે બધા સ્વયંસેવકો આવે અને આટલું બધું ટ્રાફિક કરી નાખ્યું. બોલો, આ બાજુ છે ને રીંગણાનું ટ્રેક્ટર ભરાય છે ને આ બાજુ અમારા મંડળવાળા છે ને ઘઉંના બાસકાનું 2 બોલેરા ભરે છે. એમાં આવું છે કાંઈક બગદાણા ધામ વિશ્વની મોટી ભોજનશાળા. હા, આખી ગાડી ભરાઈ ગઈ. ફેમિલી અમે ભર્યો છે ને, અમારે ઉતારવાનો ને બીજા મંડળવાળા ઉતારવાળા છે. એટલે અમારે ખાલી ઊભું જો આવી રીતના અંબાવાનું. અમારા મંડળવાળા અંબાવે અને બીજા મંડળવાળા છે ને લે છે. એવું છે કાંઠા. આખી ગાડી ખાલી કરી નાખી, જો સાફ કરી નાખી. હવે બીજી ગાડીનો વાળો એ બધા ઉતારી દોડ ફટાફટ. એ સડ છે, સડી તો જો બાસકા ઉતારે ગયું ના. બીજી વાર જો 11 તારીખ સ્વયંસેવકની ભવ્ય સેવા. ઓ ભાઈ, કઈ ઘટે નહીં. તો ફેમિલી આ બાવણા ઉભો રહેવાનો મારો વારો આવી ગયો, કારણ કે આ બધા સ્વયંસેવકો થતા હું અને એમાં ત્યાં બાવણું વારંવાર બંધ થઈ જાય એટલે છે ને મારે ઊભું રહેવું. 2 બાવણેથી બધું સ્પીડ દેખાડે એટલે બધા જતા હોય ને બાવણું વારંવાર બંધ થઈ જાય એટલે મારે ઊભું રહેવું.
ઘડીક છું ને આખી રૂમ ખાલી કરી નાખી. આ છે ભવ્ય જેવા બગદાણા. ઘઉંના માસ્ટર એવું બધું વ્યવતા હતા એટલે અમારા ગામના મંડળે ઘડીક વાર મોરો ખાધો ત્યારે પાછા ગોઠવાઈ ગયા જો એટલા બધા એમાં. બાપા સીતારામને રસોડામાં એટલા બધા મંડળ આવ્યા છે ને કે અવાજ જ ન થતો એમ, એટલે ક્યાંયથી અવાજ જ ભેગો જ નથી થતો, એટલા બધા મંડળ આવેલા હે. એટલે સેવા કરવા એમ, આ તો પબ્લિક નહીં, સેવા કરવાવાળા તો બધું કેમ લઈ જાય છે. અહીંયા તેને એટલા બધા માણસો છે જો, આ બધા સેવામાં આવેલા છે. અહીંયા તેને ઓલી બાજુ કેટલા બધા માણસો છે, એ બધા સેવામાં આવેલા, અવાજ જ નથી આવતો ક્યાંય. રોટલી બધા બનાવે છે બધા જો કઈ રીતે શેડવાય છે. બગદાણા ધામની રામરોટી, બાપા સીતારામની રામરોટી. ફેમિલી અત્યારે થોડી ગરદી ઓછી થઈ ગઈ છે ને, અત્યારે પણ જો ગાંઠિયા ઘણા બધા ગાંઠિયા પાડી દીધા છે. મેં તો એટલે બધા આમ જો ચોકીમાં બધા એટલે બધા ગાંઠિયા, હજી એક ચોકી ભરવાની બાકી છે, બધામાં ગાંઠિયા જો. અત્યારે પંખા હેઠે ઉકાવા મેકા કેમ કે બધે સોંટી જાય, બધા ઓલા હરખા થઈ જાય. બાકી જો મેં તો મશીન જ પહેલી વાર જોયું, બે બાજુ ગાંઠિયા પડી. અહીંયા છે ને સીધું ટેન્કર જ હોય, જો આવડો ટેન્કર પડ્યું ને એવા 2-3 ટેન્કર હોય, કેમ કે ગાંઠિયા બધું પાડવાનું હોય એટલે આટલું બધું તેલની ઘડ્યા જરૂરત પડે, કેમ કે કેટલા બધા ગાંઠિયા પડે. આમ જો અનલિમિટેડ. હા છે બાપાની વિશ્વની સૌથી મોટી ભોજનશાળા કહેવાય, એટલે આ ટેન્કર જ જો તેલના ડબ્બાથી તો અહીં પાર જ ન આવે એવું છે. રેડી થાય છે અત્યારમાં, અને જો થાળીઓ ને બાળીઓ ને આ બધું ટોલી જેમાં દાળ ને ભાત ને એવું બધું હોય. અને અત્યારમાં પપ્પા જો બાપા સીતારામ. અત્યારમાં ફેમિલી આ બધા ટેબલ આવી જશે એટલે પંગત કો ન કહેવાય, હજી હમણાં પંગત પડશે બધાને પ્રસાદી લેવાની, બાબા સીતારામની પ્રસાદી અમને બધા લે. એટલે થોડીક વાર છે અને અમારું બધું મંડળ તૈયારી કરે છે, કેમ કે બધી અત્યારેથી તૈયારી રાખવી પડે. ફેમિલી અત્યારે હું લેવા આવ્યો છું 2 ડોલું, કારણ કે છે ને દાળ ભરવાની 2 ડોલ, એટલે ડોલ જોતી હોય એટલે આપણે છે ને 2 ડોલ લઈ જવાની છે અત્યારે. તો પાછું કઢી ભરવા આવવું પડ્યું, કેમ કે અહીંયા 2 ડોલથી કાંઈ થયું નહીં એટલે પાછું ભરવા આવવું પડ્યું. અત્યારમાં તો પંગત પડી ગઈ છે, પંગત પડી ન કહેવાય, પણ બધા ટેબલ ઉપર બેસી જશે જમવા. પણ અમારા વિભાગમાં નથી બેઠા, ઓલી બાજુના 7-8 વિભાગ છે ને એમાં જ બેઠા. જો અમારા વિભાગમાં કોઈ બેહવા આવતું જ નથી. જો 1, 2, 3 ને 4 વિભાગમાં બેઠા. તમારો 5મો વિભાગ છે, ત્યાં કોઈ આવ્યું જ નથી. એવું તો નથી, પણ અમારે છે ને બધા પહેલાં જ છે ને જમી ગયા હતા એવું છે. એટલે અત્યારે બીજી વાર અમારે પંગત પડવાનું છે. બાકી હજી પડી નથી એવું નહીં, બાકી તો બધાને પહેલાં જમાડી દીધા હતા. ફેમિલી આમે ઠેઠ સુધી માણસો બેસી જાય ને પછી પંગત પડે. આમે ઠેઠ સુધી માણસો બેસી જાય ને પછી પંગત પડે. નકર થોડીક વાર બધા બેસે અને પછી આ બધાને જમવાનું આપવાનું. તો પબ્લિક આવવા મળે છે ને અત્યારે વાગી ગયા છે બપોરના 4 અને બધું ખાલી થઈ ગયું, બધું કામે થઈ ગયું કમ્પ્લીટ અને બધું ખાલી થઈ ગયું. બધા બહાર આટા મારતા હતા, અમે બધાની પહેલાં વહી જતા આટા મારવા. એટલે બગદાણાની બજાર ફરીને અમે આવ્યા છીએ. અને જો અમે આ લીધું કાકા, અને શું કહેવાય જરાક કમેન્ટ કરી દઈએ. આ લીધું જો, આ કેમ કે ઓલી ખેરે આવ્યા હતા તે અમારે લેવું હતું, પણ સાંજે વહી જાય ને તે ભૂલાઈ ગયું. પછી આ ખેલે લઈ જ લીધું પાછું. અત્યારમાં ખાલી થઈ ગયું. જો સેવા કરવાવાળા
અમુક મંડળ હોય જાય ને અમુક મંડળ આખો દિવસ હોય એવું હોય. તો ફેમિલી બપોર થઈ જશે ને ગળદી થોડીક ઓછી થઈ ગઈ, આખું રોડ ખાલી થઈ ગયું ને અહીંયા જો અત્યારે પાણી ગરમ થાય છે. કવડા મોટા તપેલામાં છે ને શાક ને દાળ એવું બનતું હોય. ઓહો કવડા મોટા તપેલા. ફેમિલી તો સેવાનો ટાઈમ પૂરો થઈ ગયો છે ને હવે આપણે ભાગવાનું છે ઘરે, કારણ કે અત્યારમાં વહેલા 7 વાગે નીકળવું પડે, નકર મોડા ભૂગ્યું એટલે મગદાણા ધામ અને બાપા સીતારામનું નામ લઈને હવે જઈ ઘરે. સીતારામ જય બાપા. એટલા બધા મોડા અમે ઘરે પૂગ્યા ને છે ને આવીને સીધો થાકી જતો એટલે સીધો હુઈ જ જતો, એટલે પાછળનું ઘરે પહોંચાઈ શૂટ કરવાનું થોડુંક રહી ગયું હતું, એટલે અત્યારમાં સવાર પડી છે એટલે શૂટ કરી નાખી. બાકી બહુ આમ આખો દી ઊભા કામ કર્યું છે ને સેવા કરી છે એટલે થાકી જતો એટલે ફટાફટ હુઈ ગયો હતો. બાકી આજના વ્લોગમાં આટલું જ. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને જય બજરંગ દસ બાપા, બાય બાય.